મહુવા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા આસિસ્ટન્ટ કલેક્ટર સુસ્મિતા એપલાપલી આઈએએસ અને ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ હતી। તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 36માંથી 24 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી। કોંગ્રેસે 12 બેઠકો મળી હતી। સામાન્ય મહિલા અનામત બેઠક હેઠળ ભાજપમાંથી મિત્તલ રાજેશ જોશીને પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે જયપાલસિંહ સુખદેવસિંહ વાળાને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। સમગ્ર પ્રક્રિયા બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। તમારું નામ અને અત્યારે તમને જે મહુવા નગરપાલિકાનો કારોબાર તરીકે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો શું કહેશો? મારું નામ છે જોશી મિત્તલબેન રાજેશભાઈ। સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે મારી ઉપર વિશ્વાસ મૂકી તે આ સીટ મને હોપી છે। તે વિશ્વાસ રાખી કાંઈ પણ કામ પૂર્ણ કરીશું અને ટૂંક સમયમાં। અત્યારે જે અમુક પડતર પ્રશ્નો છે તેવા જ સાફ સફાઈ ને ગટરને અને પાણીની પ્રશ્નોને લઈને તમે કેવું કામગીરી કરશો? એ ટૂંક સમયમાં બધું સારી રીતે કામ પૂર્ણ કરી દઈશું। માત્ર તમારા વોર્ડનું જ કામ કરશો કે નવે નવ વોર્ડ? નહીં, નવે 9 વોર્ડનું એ વિશ્વાસ રાખીને કહું છું। જયપાલભાઈ, અત્યારે ભાજપ દ્વારા અત્યારે મહુવા નગરપાલિકામાં ભાજપનો ખંભો લહેરાઈ ચૂક્યો, ત્યારબાદ તમને અત્યારે ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, શું કહેશો? અત્યારે મહુવા નગરપાલિકાના કેવા કામગીરી કરશો? કામગીરીમાં જે મારી ઉપર જે વિશ્વાસ મૂકીને મને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરી ભારતીય જનતા પાર્ટી, જે કાંઈ પડતરો પ્રશ્નો છે એ વહેલી તકે નિકાલ કરવાની હું બાહેધરી આપું। નવે 9 વોર્ડનું કામ કરશો કે માત્ર તમારા બધાને સાથે રહીને નવે 9 વોર્ડનું એક સાથે જ કામ કરવાનું છે? જે પડતર પ્રશ્નો છે બધા વહેલી તકે પૂરા આવનારો જે મોન્સૂનની જે કામગીરી છે તે અમુક વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગળી જાય છે, તેને લઈને તમે કેવી કામગીરી કરશો? એની વહેલી તકે હજી આ થોડાક સમયમાં જે આજથી કામગીરી શરૂ કરી દેવો બને એટલા પ્રશ્નો સોર્ટ આઉટ કરી દઈશું।